હવે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એક સારા મિત્ર ગણીને વાત કરવા માટેની પોસ્ટ મૂકી છે. રશિયાના તેલ અને ટેરિફને લઈને ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધોમાં તણાવ છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ખૂબ જ સારા મિત્ર ગણાવ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પે તેની પોસ્ટમાં લખ્યું છે કે વોશિંગ્ટન અને દિલ્હી વચ્ચે ચાલી રહેલી વેપાર વાતચીત સફળ પરિણામ તરફ દોરી જશે. તેમણે વધુમાં કહ્યું કે તેઓ આગામી અઠવાડિયામાં તેમના ખૂબ જ સારા મિત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાત કરવા આતુર છે. જ્યારે વડાપ્રધાન મોદીએ આ પોસ્ટનો જવાબ આપતા કહ્યું હતું કે ભારત અને અમેરિકા નજીકના મિત્રો અને નેચરલ પાર્ટનર છે. મને ખાતરી છે કે અમારી વેપાર વાતચીત ભારત અમેરિકા ભાગીદારીની અમર્યાદિત શક્યતાઓનો માર્ગ ખોલશે. અમારી ટીમો શક્ય તેટલી વહેલી તકે આ દિશામાં ચર્ચા કરવા માટે કામ કરી રહી છે. હું રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે વાત કરવા માટે પણ આશાવાદી છું. અમે બંને દેશોના લોકો માટે સુવર્ણ અને વધુ સમૃદ્ધ ભવિષ્ય બનાવવા માટે કામ કરીશું.